બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં દાંતીવાડાથી કુચાવાડા હાઈવેને ફોરલેન કરવાની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। ખેડૂતોએ સરકાર પર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન જરૂરિયાત મુજબ કરવામાં આવે અને જંત્રીના ભાવને બદલે બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે। આ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા ખાતે એકત્રિત થયા હતા અને પોતાની માગણીઓ રજૂ કરી હતી। તેમણે પ્રાંત મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની માગણીઓ સ્વીકારવા રજૂઆત કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। આ અંગે ખેડૂત જોશી અશોકભાઈએ જણાવ્યું હતું કે ચંડીસરથી કુચાવાડા સુધીના હાઈવે માટે સરકારે 6 લેનનું સંપાદન કર્યું છે, જ્યારે રોડવેજની મંજૂરી 4 લેન માટેની છે। તેમણે માર્ગ કરીને સંપાદન 4 લેન પૂરતું સીમિત રાખવામાં આવે। જોશી અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે ખેડૂતો જંત્રી કિંમતને બદલે શહેરી વિસ્તારના ભાવ મુજબ વળતર ઈચ્છી રહ્યા છે। તેમણે ચેતવણી આપી કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે। અમારી રજૂઆત જે ચંડીસરથી કુચાવાડા જે સરકારે 6 લાઇનનું સંપાદન કર્યું છે અને 4 લાઇન ડામર રોડ અને સંપાદન રોડવેજની મંજૂરી લીધી છે। એના અંદર અમારે ચંડીસરથી કુચાવાડા સુધી તમામ ખેડૂતો જે હજારો ખેડૂતો દાંતીવાડા હાઈવેના જેટલા તમામ હાઈવે ઉપર જગ્યા ઉપર આવે છે એમનું એક જ અમારું આવેદનપત્ર સાહેબશ્રીને આપેલું છે કે અમારી જમીન જે 6 લાઇનનું સંપાદન કર્યું છે એની જગ્યાએ 4 લાઇનનું કરે અને વત્તા જે એનું જંત્રી કિંમત બહાર પાડેલી છે એના કરતાં ખેડૂતો અમે બધાએ મળી અને અમારે સરકારશ્રીને એક વિનંતી કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર સાથે કહીએ છીએ કે અમારી શહેરી વિસ્તારના ભાવ મળે અને એના માટે અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું। તો અમારી દાંતીવાડાથી ચંડીસરથી જે કુચાવાડા સુધી તમામ ખેડૂતો અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને એનો જવાબ લઈશું અને અમારે પૂરી જે અમારી માંગ છે પૂર્ણ કરવી પડશે। જોશી અશોકભાઈ લક્ષ્મણભાઈ। માંગ એવી જ છે કે 6 લાઇન રોડ બનવાની અમને જમીન કાપેલ છે, તો અમારી માંગ એવી છે કે 4 લાઇન જ બને અને 4 લાઇનમાં બને તેમને ચાલે એમ છે। બીજી અંદર 6 લાઇન કરવા જાય તો અત્યારે બોર એવા છે ને ત્યાં પાણીની કમી છે। લગભગ 20 એક ખેડૂતે બોર બનાવેલા 15 થી 20 સુધી, તો જે મેન બોર છે ત્યાં તો રોડ આવી જાય પછી ખેડૂત કરે શું એમ। અમારી માંગ એવી છે કે ખેડૂતો 4 લાઇન એમને જગ્યા પડી જાય બની જાય તો સારું એમ, 6 લાઇન ન બનવું જોઈએ। માળી વેના જ ના થાય।